શું બનાવ્યું મમ્મી? સોલેટ મસ્તી બનાવી છે ઘેર મસાલેદાર. એટલે પેકેટમાં આવે એ. હા ઘેર બનાવી એકદમ ક્રિસ્પી બની છે. બહારથી આવે ને એવી લાલ મસાલા વાળી એ દેખાય. હા મસાલો એ ઘેર બનાવ્યો. હા કેવી રીતે બનાવી? હેડ શીખવાડ્યું તને હેડ એનું જો આજે પાસ્તામાંથી છે ને સોલેટ મસ્તી બનાવવાની. ઓહ શ્યામ ક્યારનો કે કરતો હતો ને મમ્મી મને લઈ આપ હું હેડ ઘેર બનાવી આપું. હાલ વેકેશન એટલે કોક ના કોક તો નાસ્તામાં જોવો છોકરા એટલા માટે જો પાણી ઉકળતું કરી દીધું હો અને મેં પાસ્તા ઘઉંના લીધા. મેદો નહીં. મેદવાળા નહીં. પાણી ઉકળતું કરી દીધું એમાં થોડું તેલ એડ કરી દીધું 1 ચમચી જેવું નાની એટલે પાસ્તા મસ્ત છૂટા છૂટા થાય. અને પાણી થોડું વધારે લેવાનું. આટલા પાસ્તા પાણી વધારે મેં લીધું હો વધારે હારા ઉકળ્યું ને મીઠું પાણી એડ કરી દીધું અને જરાક હળદર. બસ આટલી જ. થોડું પાણી ઉકળે ને પછી પાસ્તા એડ કરીએ આપણે. હાલ લે પાણી ઉકળવા દેવાનું એટલે ફટ લઈને ઉકળી જાય. પાણી ઉકળી ગયું. હા પાણી ઉકળી ગયું. પાસ્તા પાસ્તા એડ કરી દેવાના અને 8-10 મિનિટ બોઇલ કરી દેવાના. ચડવા દેવાના એટલે મસ્ત ફૂલી મોટા મોટા થઈ જશે. થવા દો 8-10 મિનિટ જેવું થાય એટલામાં એકદમ મસ્ત ચડી જાય ને એ બાજુ બરાબર. એટલે મસ્ત પાસ્તા બોઇલ થઈ જાય. બફાઈ જાય લાગ્યું. ગેસ બંધ કર્યો મેં હવે ખોલ્યા. આકાર પરથી જ લાગે ને એનું. હા જોઈને જ ખબર પડી જાય કે ચડી છે. કેટલું બધું પાણી લીધું હતું બધું જ એબ્ઝોર્બ કરી લીધું. હવે નીતાર દેવાનું પાણી થોડું જેટલું વધ્યું. જાળી વાળી લઈ લીધું મેં. મસ્ત કેટલા છૂટા છૂટા થયા નહીં? આપણે તેલ નાખ્યું એટલે એવા છૂટા થયા. હવે થોડા ઠંડા પાણી એડ કરી દેવાનું. પાણી જ નહીં વધ્યું ને અચ્છા થોડુંક જ વધ્યું. બધું પી લીધું ને એટલે હવે ઠંડા પાણી ધોઈ દેવાના. એટલે બહુ ગળી ના જોઈએ. એ પ્રોસેસ એટલે ઊભી રહી છે. નહીં તો પછી બહુ બધા એકબીજા છૂટા ના રહે ચીપકી જાય. બરાબર. થોડી વાર એમને એમ રાખો. નામ રાખો ને પછી મોટા વાસણમાં કાઢી દેવાના. છૂટા છૂટા રહે ને એવી રીતે. બરાબર. ત્યાં સુધી આપણે મસાલો બનાવી દેવો. હા મસાલાની તૈયારી કરી આપણે. હા એના સાઈડમાં મૂકી. હા સાઈડ પર મસાલાની તૈયારી. મીઠું ને માપનું લેવાનું. સંચળ મીઠું લીધું અડધાથી ઓછી ચમચી. ચમચી ચાટ મસાલામાં એ મીઠું આવે એટલે ચાટ મસાલો અડધી ચમચી. અને આ તીખું મરચું હો. બરાબર. તીખું મરચું અડધી ચમચી. અને આ જીરા પાવડર શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી. આમચૂર પાવડર 1 ચમચી. અને મરી પાવડર અડધી ચમચી. એકદમ તીખાન ચટપટા હોય ને એટલા માટે. અને આ કાશ્મીરી મરચું અડધી ચમચી. અને આ મીઠું નાખવું હોય ને આપણે તો એકદમ ઓછું નાખવાનું. આપણે રેગ્યુલર યુઝ કરીએ એટલે રેગ્યુલર વાળું મસ્ત બધા મિક્સ કરી દેવાનું. એટલે એકદમ ચટપટો અને આમ ચટાકેદાર સોલેટ મસ્તીનો મસાલો તૈયાર. પછી બનાવીએ ને આપણે એના ઉપર ભભરાઈશું. બરાબર. હવે પાસ્તા એ આપણો મસ્ત નીતરી જવાનું. બરાબર. આ મોટી થાળીમાં કાઢી દીધા મેં. બધા છૂટા છૂટા રહે ને એટલા માટે. હવે 2-5 મિનિટ અને ઠંડા થવા દેવાના. પાસ્તાને 5 મિનિટ થઈ જાય. હવે બેટા એકદમ મસ્ત ઠંડા થઈ ગયા એટલાને આપણે લોટ લઈ લીધા. 2 ચમચી હે ને એ ચણાનો લોટ. બરાબર. એકદમ ઝીણું બેસન આવે ને. અને આ 4 ચમચી કોર્નફ્લોર લીધો મેં. જો જેવો લપ્પી જેવો આવે એકદમ એટલે ઉડ્યું. અને 4 ચમચી મેદો એટલે ભરીને જ લીધો મેં. બધું મિક્સ કરી દેવાનું. માપ જ છે. હા 4 ચમચી. આ નાની ચમચી હતી. મિક્સ કરો. આ ચમચી બધો ઘેર હોય એટલે માપમાં ખબર પડી જાય આપણને. બધું મિક્સ થઈ ગયું.
હવે આપણે હાલ જેટલા તળવાનું અડધા એટલા જેટલા નાખશું પછી પાછળથી તળવા માટે ફરીથી એડ કરશું એટલે બેમાં બધા હરખો લોટ ભરાવ ને એટલા માટે એકમાં બધા અડધા રાખીને કરી દીધા. હા એટલે અડધા કરે મેં થોડું અડધો આરે નાખી જ દેવાનું. હા 2-3 ચમચી જેવો એડ કરી દેવાનો આ ચમચી દાબીને ભરીને એટલે મેં મસ્ત કોટિંગ થઈ જશે. ખાલી કોટિંગ જ કરવાનું આવી રીતે કોટિંગ કરવાનું પછી કાઢ લેવાનું નીચે જે લોટ રહી જાય એ રેવા દેવાનું એટલાને આપણે તેલ મૂકી દઉં ગરમ થવા તેલ મૂકી દો. હા ચેક કરી ગરમ થઈ ગયું તેલ ગરમ થઈ જાય હા એટલે આવી રીતે થોડીક વાર હલાવી લેવાના એટલે લોટ વધારાનો હોય ને તો નીચે અંદર જ પડી થઈ જાય બધા આવી જાય ને એ બધા હરખા ચડ્યું મસ્ત ક્રિસ્પી ઘણી વાર ફૂલ જ ગેસ રાખવાનો એકદમ બરાબર. પછી ધીમો કરવો હોય તો કરવાનો એટલે ક્રિસ્પી બને એટલા માટે જેટલા આવે એટલા બધા એડ કરી દો. હા બધા એટલા જ આવી આવશે. જશે. એવું હા બધા વધારે તળ દઈએ ને તો ક્રિસ્પી ના થાય થોડીક વાર લાગે ક્રિસ્પી કરવાના તો એકદમ એટલે એકદમ આમ બડુકા બોલે ને એવા હમ. એટલા માટે જો આવી રીતે લઈ લેવા એટલે નીચેનો લોટ નીચે જ રહી જાય બરાબર. વધારાનો પેલા પાસ્તા આમાં નાખી આમાં પહેલો નાખી દેવાના, ટોળા કરી પછી દઈએ. લોટ એડ કરી દઉં એટલે બધા હરખા થઈ જાય બરાબર. આ તળવા દો તાન. અને મસ્ત તળાય. ક્રિસ્પી થઈ હા જશે. મસ્ત ક્રિસ્પી થઈ ગયા. હો બેટા જો તળાવી દો આવી રીતે લઈ લેવાના બધા આ છેલ્લા હતા એ મેં લઈ લીધા બાકી તળી દીધા. બાકી બધા ક્રિસ્પી કરી દીધા મસ્ત પહેલી વાર ઘડીક વાર હે ને હા ગેસ ફૂલ રાખવાનો પછી એમ લાગે ને કે હવે ધીમો કરી દેવો એટલે ધીમો કરી દેવાનો થોડી વાર રાખીને ધીમો કરી ધીમો દેવાનો એટલે કરી મસ્ત દેવાનો. ધીમા ગેસે ક્રિસ્પી ક્રિસ્પી થાય. એટલે ફૂલ આવા. ગેસ હોય એટલે ગરમ થઈ જાય બધા બધું એકદમ ધીમો કરી દઈએ ને તો ગરમ થતા વાર લાગે એટલા માટે એને થોડી વાર ઠંડા થવા દો એટલે ઠંડા થવા દઈએ આના ઠંડા થઈ ગયા હજુ હવે આમાં મસાલો એડ કર પેલો બનાવે તો એ. હા આપણે બનાવ્યો ને સોલેડ મસ્તી મસાલા એ જેટલો ખાવો હોય તીખો એ પ્રમાણે એડ કરવાનું આપણા ઘરમાં ખાસ કોઈને એનું નહીં એટલે મેં એડ કરી દીધો વધારે થોડો જેના ઘરમાં એના છોકરા હોય ને એમને ઓછો એડ કરવાનો જો બહારથી લાવી એવી થઈ જાય ને મસ્ત હજી મસાલો મિક્સ કર્યું હાથ જેવી મજા જ ના આવે કે હાથથી જ કરાય તો થઈ મસાલો ગયું. ચમચીથી પણ મજા ના આવે. આ ગરમ હોય એડ કરી દો આ લાગી જશે જલ્દી ગરમ હોય ને એટલે જો આપણે સેવમાં ચેવો નાખી દઈએ ફટફટ એવી રીતે વેફર તળીએ તો નાખી દઈએ ગરમમાં જો આ ચોટો થઈ ગયું ને મસ્ત મસ્ત મજાની સોલિડ મસ્તી ઘરે બનાવી દીધી. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી આમ ભાગીએ ને તો તૂટી જાય કે હા તૂટી જતો અવાજ આવે ને મસ્ત તો આવી જાઓ મિત્રો મસ્ત મજાની સોલેડ મસ્તી ખાવા અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે.